શુભમ એબીપી અસ્મિતા પર હું વિશાલ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મો ગુરુ દ્વારા દૈનિક રાશિ ભવિષ્યમાં શરૂઆત કરીશું આજના ઉદિત પંચાંગથી. આજે માગશર મહિનાના શુક્લ પક્ષની તિથિ છે ત્રીજ, વાર છે શુક્રવાર અને આજની તારીખ 15 ડિસેમ્બર 2023 છે. ચંદ્ર ધનુ રાશિમાંથી બપોરે 1:44 મકર રાશિમાં પ્રવેશ કરશે અને પૂર્વાષાઢા નક્ષત્રમાંથી સવારે 8:10 ઉત્તરાષાઢા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આજનો યોગ ધ્રુવ સવારે 7:01 બદલાઈને વ્યઘાત યોગ શરૂ થશે. વ્યક્તિગત જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા આપ અમારો સંપર્ક અમારી વેબસાઇટ cosmoguru.com દ્વારા કરી શકો છો. તો શરૂ કરીએ મેષ રાશિથી. મેષ રાશિવાળા માટે પ્રગતિ ધીમી પડી શકે છે. ખૂબ જ દોડધામથી થાક લાગ્યો હોય તો આજે આરામ કરવો હિતાવહ રહેશે. આરોગ્ય બાબતે થોડી નબળાઈ જણાય છે. વ્યાપારમાં દિવસ મધ્યમ લાગે છે. આજે માનસિક વ્યસ્તતા રહી શકે છે. વધુ પડતું આક્રમક વલણ ત્યાગી અને કામકાજને સામાન્ય જાળવવાનો પ્રયત્ન દાપણભર્યું રહેશે. નોકરી ક્ષેત્રે કામનું દબાણ રહેશે. કામ પૂર્ણ કરવામાં આજે સરળ રસ્તો ન મળે. ઘરમાં એકંદરે શાંતિ જળવાઈ રહેશે. જીવનસાથી સાથે કે પ્રેમ સંબંધો માટે સમય સારો જણાઈ રહ્યો છે. તમારા મનની વાત હોય, તેમના તરફથી કોઈ સલાહ કે અભિપ્રાય જોઈતો હોય કે ભવિષ્યનું આયોજન કરવું હોય, આવા વિષયોની ચર્ચા આજે ઉત્તમ રીતે કરી શકશો. એકંદરે આજનો દિવસ તમારા માટે મિશ્ર જણાય છે. વૃષભ રાશિવાળા માટે નબળાઈ હજુ ચાલુ રહેશે, પણ નાણાં ભીડ દૂર થઈ શકે છે. ઘરમાં કોઈ સમસ્યા ઉત્પન્ન થઈ હોય તો તેનો ઉકેલ લાવી શકશો, પણ આરોગ્ય બાબત હજુ પણ ખૂબ જ સાચવવાનું છે. સ્વાસ્થ્યની સંપૂર્ણ પુનઃપ્રાપ્તિ માટે થોડો સમય રાહ જોવી પડે તેમ લાગે છે. વ્યાપારમાં સ્થિતિ સામાન્ય થઈ શકે છે. અડચણો આવી હોય તો તેને દૂર કરવાના રસ્તા જરૂરથી મળશે. નોકરીમાં તમારી ઉગ્રતા કે જીદને કારણે જો વાતાવરણ ડહોળ્યું હોય તો સ્થિતિ સામાન્ય થવામાં થોડો સમય લાગી શકે છે. પ્રેમ સંબંધો પણ બગડ્યા હોય તો સુધરતા જણાશે, જો કે તેની ગતિ ધીમી લાગે. પરિપક્વ રહેશો તો સુધારો ઝડપથી લાવી શકશો. મિથુન રાશિવાળા માટે આજનો દિવસ ખર્ચાળ પણ મનોરંજક જણાય છે. ઘરમાં, કુટુંબમાં અથવા કાર્યાલયમાં કોઈ પણ પ્રકારની ઉજવણી થઈ શકે જેની જવાબદારી તમારા શિરે રહેશે. અને આવી ઉજવણીના પૂર્વાયોજનમાં જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો અણધાર્યો ખર્ચ પણ આવી શકે છે. જો કે પ્રસંગ સુંદર રીતે ઉજવાશે અને ઘરના સભ્યોને તમે ખુશ કરી શકશો. લોકપ્રિયતા વધે અને પ્રેમી તેમજ જીવનસાથીને પણ તમારા પ્રત્યે ખૂબ ગર્વ રહેશે. સામાજિક અને અંગત બાબતોએ આજનો સમય તરફેણકારક જણાઈ રહ્યો છે. જો કે વ્યાપાર આજે ધીમો પડી શકે છે. મોજ મજામાં કામ ઉપરથી ધ્યાન હટશે તો નુકસાન થઈ શકે છે. દુશ્મનો પણ ફાવી શકે છે. નોકરીમાં મન ન લાગે અને બની શકે કે આજે ઠપકો સાંભળવો પડે. આરોગ્યમાં પણ આજે થોડી ઢીલાશ આવી શકે છે, તો સ્વાસ્થ્ય બાબત કાળજી દાખવજો. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર જણાય છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મન વ્યાકુળ રહે અને રક્ત દબાણ વધી શકે છે. કોઈ અડચણ કે ઉપાધિ આવી પડે તો ઘરના સભ્યોનો સાથ સહકાર જરૂરથી લેજો. તેઓની મદદ મળી રહેશે. પ્રેમ સંબંધો માટે સમય મધ્યમ જણાય છે. પ્રેમી તરફથી આજે કોઈ માંગણી આવે તો ટાળતા નહીં.
બની શકે કે તેમાં ખર્ચ થઈ શકે છે. વ્યાપારમાં આજે જોર ઓછું પડે, પ્રગતિ થંભી ગઈ હોય તેમ જણાય છે અને જો કોઈ પ્રતિકૂળ સંજોગો ઊભા થયા હોય તો તેને કુનેહપૂર્વક સંભાળી લેજો. નોકરીમાં તમારી કાર્યક્ષમતા કરતાં વધુ જવાબદારી સોંપાઈ શકે છે, તો એને ગુણવત્તા અને ચોકસાઈ સાથે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરજો. સિંહ રાશિવાળા માટે દિવસ સાધારણ બની રહેશે, પણ નબળાઈ નથી જણાતી. છતાં આક્રમકતાને કાબૂમાં રાખજો. વ્યવસાયમાં મહેનત જાળવી રાખજો, પણ જોખમ ઘટાડવું જરૂરી છે. મહત્વના નિર્ણયો કાળજીપૂર્વક ચકાસણી કરીને જ લેવા, ભલે તેના માટે સમય આપવો પડે. કારકિર્દી નોકરીમાં દિવસ સામાન્ય બની રહેશે. વ્યવહારુ રીતે વર્તશો તો પ્રગતિ જળવાઈ રહેશે. સામાજિક બાબતે અને ઘરના સભ્યો સાથે આજે આત્મીયતા જળવાઈ રહેશે. ઘરમાં આજે કોઈ મહત્વનો નિર્ણય લેવાનો હોય તો સૌની સાથે દરેક વિકલ્પનો વિશે ચર્ચા જરૂર કરજો. અંગત સંબંધો માટે પણ, પ્રેમ સંબંધો માટે પણ દિવસ સારો જણાય છે. કન્યા રાશિ વાળા માટે જો અડચણો ઊભી થઈ હોય તો તે ઓછી થતી જણાશે, પણ શારીરિક તકલીફ આવી હોય તો તેમાં સુધારો ખૂબ જ ધીમો રહેશે. શારીરિક તકલીફની અસર તમને બીજી બાબતો ઉપર પણ પડે. વ્યાપારમાં કોઈ મોટી જોખમકારક ગણતરી જો અવળી પડી હોય તો તેનો ઉકેલ લાવવામાં તમારે ધીરજ રાખવી પડશે અને સંલગ્ન કાગળ અને વ્યવહારમાં ચોખ્ખાઈ રાખશો, જેથી સમસ્યા વધુ વકરે નહીં. નોકરિયાત વર્ગને સ્થિતિ સામાન્ય. કાર્યક્ષેત્રે બુદ્ધિપૂર્વકનો વ્યવહાર તેમજ તર્કબદ્ધ પગલાં પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ રહેશે. ઘરના સભ્યો, ભાઈ બહેનો સાથે મતાંતર થઈ શકે છે. જો આવું થાય તો વિવેક અને મૃદુતાથી વર્તશો તો વાત વધુ વણસશે નહીં. પ્રેમી સાથે પણ આજે વ્યર્થ ચર્ચામાં ઉતરતા નહીં. જો એવું થશે તો સંબંધોમાં ખટાશ આવી શકે છે. તો બને ત્યાં સુધી આવી પરિસ્થિતિ ઊભી ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો. તુલા રાશિવાળા માટે સમય અચાનક જ પ્રતિકૂળ બની રહ્યો છે. ખાસ કરીને આર્થિક બાબતોમાં અણધાર્યો ખર્ચ આવી શકે છે. વ્યાપારમાં ખૂબ જ વિસ્તરણ કે વેચાણ વૃદ્ધિ માટે પ્રયત્નો કર્યા હોય તો તેમાં અડચણો આવી શકે છે. આવક અને ખર્ચનું સંતુલન ખોરવાઈ શકે છે. થોડા સમય માટે ધીરજ કેળવવાની જરૂર છે અને ખર્ચ ઉપર કાપ મૂકી શકો તો નુકસાની ઓછી કરી શકશો. કારકિર્દીમાં આક્રમક વલણ આજે તમને ઉલટી અસર કરી શકે. વાણી વ્યવહારને લીધે તકલીફમાં ન મુકાઓ, તેનું ખાસ ધ્યાન રાખજો. આરોગ્ય બાબત પણ આજે કાળજી રાખવી જરૂરી બની રહેશે. ઘરના સભ્યો સાથે દિવસ મધ્યમ જણાય છે. જો કે જીવનસાથી કે પ્રેમી સાથેના સંબંધોમાં આજે ઉષ્મા સારી જળવાઈ રહેશે. અને હવે જોઈએ વૃશ્ચિક રાશિ વિશે. તમારો દિવસ આજે મિશ્ર બની રહે તેમ જણાય છે. આર્થિક બાબતોએ સાવધાની રાખવી જરૂરી છે. જોશના બદલે હોશમાં રહીને કામ કરવું. કારકિર્દીમાં અગત્યના નિર્ણયો ધ્યાનપૂર્વક લેવા જરૂરી છે. વાણી વ્યવહારમાં જો ભૂલ કરશો તો ભૂલ ભારે પડી શકે છે. વ્યાપારમાં કોઈ પણ પ્રકારના ઝઘડા, દુર્વ્યવહાર, દુશ્મની કે ગેરકાયદાકીય પગલું તમને નુકસાન કરાવી શકે છે. આજે જુસ્સાને કાબૂમાં રાખી અને સચેત રહેવું ખૂબ જરૂરી છે. શારીરિક તેમજ માનસિક ઉર્જા સારી જળવાઈ રહેશે. ઘરના સભ્યો તેમજ માતા પિતા સાથે સંબંધો મધ્યમ બની રહેશે. તમારા જુસ્સાનું ખોટું અર્થઘટન ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો. આજે પ્રેમ સંબંધો ફાયદાકારક બની રહે તેમ જણાય છે. પ્રેમી તરફથી આજે તમને તરફેણ મળશે, જો કે તેમની પાછળ પણ ખર્ચ થઈ શકશે.
ધનુ રાશિવાળા માટે આજનો દિવસ સામાન્ય છતાં હકારાત્મક જણાઈ રહ્યો છે. વ્યાપારમાં લાભ થશે, સાથે જરૂરી ખર્ચ પણ આવી શકે છે જે તમારો સમય તેમજ ઉર્જા વેડફી શકે. કારકિર્દીમાં થોડી અડચણો આવી શકે છે. ઉપરી અધિકારી તરફથી કડકાઈ ભર્યું વર્તન રહે જે તમને વિચલિત કરી શકે. જો કે કાર્યક્ષમતામાં આજે કોઈ ફેર નહીં પડે. આરોગ્ય સારું જળવાઈ રહેશે, શારીરિક ઉર્જા પણ સારી જળવાઈ રહેશે. આજે જીવનસાથી કે પ્રેમી તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે, તો આજે તેમને જરૂરથી ખુશ રાખજો. માતા પિતા સાથે પણ આજે ઘરના કોઈ કામકાજમાં વ્યસ્ત રહી શકો, જેનું સર્જનાત્મક પરિણામ આવી શકે છે. મકર રાશિવાળા માટે આજે તકલીફોની પરાકાષ્ઠા આવી ગઈ હોય તેવો અનુભવ થઈ શકે છે અને સાચો પ્રેમ જ તમને તેમાંથી હળવાશની અનુભવ કરાવી શકશે અને સાંત્વના પણ આપી શકશે. તો આજે પ્રેમી કે જીવનસાથી સાથે ખુલ્લા દિલે ખુલ્લા મને વાત કરજો અને તેમને જરૂરથી મળજો. આર્થિક સંકળામણ હજુ જોઈએ એવી હળવી થાય તેમ નથી જણાતું. વ્યાપારમાં ચેતીને રહેજો. સરકારી બાબત જેવી કે કરવેરા, કાનૂની નોટિસ પણ આવી શકે છે. નોકરી વર્ગને ઉપરી અધિકારીના રોષનો ભોગ બનવું પડે. આજે તકેદારીથી દિવસ પસાર કરજો. માનસિક ઉદ્વેગને કારણે સંતુલન ગુમાવી અને પોતાને કોઈ શારીરિક ઈજા ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખજો. સ્વાસ્થ્ય બાબતે આજે સંભાળવાનું છે. આ ઉપરાંત ઘરના વડીલો સાથે પણ વ્યવહારમાં નમ્રતા દાખવજો. જો ઉકળાટ ભર્યા મનથી વ્યવહાર કરશો તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે. કુંભ રાશિના જાતકોને સાનુકૂળ સમયનો સાથ મળતો રહેશે અને પ્રગતિના પંથે તમે પૂર્ણ આત્મવિશ્વાસથી આગળ વધી શકો છો. વ્યાપારમાં તમારું વર્ચસ્વ જળવાઈ રહેશે. આગેવાની લઈ અને મહત્વના નિર્ણયો પ્રભાવશાળી રીતે અમલમાં મૂકી શકશો. નોકરી ક્ષેત્રે પણ ખાસ વ્યવસ્થાપન કે મહત્વની જવાબદારીવાળી ભૂમિકા ખૂબ જ અસરકારક રીતે આજે નિભાવી શકશો, જેનો શ્રેય પણ તમને જરૂરથી મળે. આજે સ્વાસ્થ્ય અને ઉર્જા પણ તમારા વ્યક્તિત્વને કાર્યસાધક બનાવવામાં સાથ આપશે. જીવનસાથી કે પ્રેમીને તમારા પ્રત્યે આજે માન વધે અને વિશ્વાસમાં વધારો થાય. તમારા દરેક કાર્ય અને પ્રયત્નોમાં આજે ઘરના સભ્યોનો પણ સાથ જરૂરથી મળશે. અને હવે જોઈએ મીન રાશિ. તમને સમયનો સાથ મળતો રહેશે અને પ્રગતિ વણથંભી ચાલુ રહેશે. નોકરિયાતોને દિવસ સામાન્ય જળવાઈ રહે. કામકાજમાં મન પરોવાયેલું રહેશે, જો કે કામનું દબાણ વધી શકે છે. વ્યાપારમાં ચતુરાઈ અને હોશિયારી ભર્યા વ્યવહારથી કામકાજમાં વધારો તેમજ સારી નફાકારકતા લાવી શકશો. વિદેશ યાત્રાનું આયોજન, વિઝાની અરજી જેમાં મંજૂરી તેમજ વિદેશ ગમન, આ બાબતોએ તમને આજે સારા સમાચાર મળી શકે તેમ જણાય છે. ઘરના સભ્યો સાથે પણ આજે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો. અંગત સંબંધો બાબત પણ આજનો દિવસ સારો જણાય છે. આજે પ્રેમી તરફથી તમને કોઈ ન ધારેલો ફાયદો મળી શકે છે. એકંદરે આજનો દિવસ સુંદર જણાઈ રહ્યો છે. તો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. કાલે ફરીથી મળીશું. શુભમ.